તો આ તરફ સમાચારમાં આગળ વધી વાત કરીએ બનાસકાંઠાના પાલનપુરમાં ચેક રિટર્ન કેસમાં નામદાર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। ઝેરડા ગામના વેપારી સુમરા ભુરાભાઈને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે જ કોર્ટે ફરિયાદીની 6 લાખ રૂપિયાની રકમ 2 મહિનાની અંદર પરત ચૂકવવાનો આદેશ કર્યો છે। જો આરોપી નિર્ધારિત સમય મર્યાદામાં રકમની ચૂકવણી કરવામાં નિષ્ફળ જશે તો તેને વધુ 1 મહિનાની સાદી કેદ ભોગવવી પડશે। કેસની હકીકત મુજબ ફરિયાદી દિનેશભાઈ દરજીએ વિશ્વાસના આધારે આરોપીને 6 લાખ હાથ ઉછીના આપ્યા હતા। બાદમાં રકમ પરત આપવા માટે આરોપીએ ચેક આપ્યો હતો, પરંતુ બેંકમાં રજૂ કરતા ચેક અનાદર થયો હતો। ત્યારબાદ ફરિયાદી તરફથી એડવોકેટ મનોજ ઉપાધ્યાય મારફતે કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી। છતાં પણ ચૂકવણી ન થતાં પાલનપુર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષે દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓ અને કાયદાકીય દલીલો રજૂ કરતા કોર્ટે આરોપીને દોષિત ઠેરવી સજા અને વળતરની રકમ ચૂકવવાનો આદેશ કર્યો હતો। આ ચુકાદાને ચેક આધારિત નાણાકીય વ્યવહારોમાં વિશ્વાસ જાળવતો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે અને ઉછીના લીધેલા નાણાં પરત ન આપનારાઓ સામે કાયદો કડક કાર્યવાહી કરી શકે છે તેવો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે। જે લોકો પૈસા લઈને પરત નથી આપતા એવા લોકો માટે પાલનપુરની કોર્ટે એક ખૂબ સરસ ચુકાદો આપ્યો છે અને એ ચુકાદા મુજબ ડીસા તાલુકાના ઝેરડા ગામના એક વ્યક્તિએ પાલનપુર તાલુકાના મડાનાના વ્યક્તિ પાસેથી 6 લાખ રૂપિયા હાથ ઉછીના લઈ અને સંબંધનો દુરુપયોગ કરીને વારંવાર માગવા છતાં પણ પરત ના આપેલા અને એના અનુસંધાને જે ફરિયાદી છે એના દ્વારા નામદાર કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને એ ચેક રિટર્નની ફરિયાદના આધારે નામદાર કોર્ટ દ્વારા આરોપીને 1 વર્ષની સજા અને 6 લાખ રૂપિયા પરત ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે। મારી ખાસ આ પ્રકારની જે ઘટનાઓ બનતી છે કે જે લોકો પૈસા લે છે અને પરત નથી આપતા અને કાયદો અથવા કોર્ટ આમાં કશું નહીં કરે એ પ્રકારની ભાવના સાથે કામ કરતા હોય છે, એવા લોકો માટે ખાસ આ ચુકાદો ખૂબ દ્રષ્ટાંતરૂપ છે। અને જે લોકો આ પ્રકારના પૈસા આપે છે એ લોકોને પણ ખાસ વિનંતી કરું છું કે કાયદાની પ્રક્રિયાને અનુસરીને કોઈ પણ કાર્યવાહી કરો કે જેનાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું નુકસાન આપને પણ ન થાય। એટલે કાયદાની પ્રક્રિયા જાણશો તો ચોક્કસ એ કાયદાની પ્રક્રિયા આપના માટે ખૂબ મોટી તાકાત